કાકાજી હું સા બાપુજી લાવ રોકડી બોકડી કરાવો હેડો ફટાફટ. અલ્યા હમણાં 2 દાડા ટકોક યાર બિયારણે લાવ્યો છું ને ખર્ચો ખાસો થઈ ગયો છે. અલ્યા વયા પટી ગયું ઢાળમાં મેલ્યું છે યાર. અલ્યા વાયેતર કર્યું એટલે મારા કે હમણાં પૈસા કહું છું મારા ભાઈ 2 દાડા ટકોક યાર. ના ભાઈ ટકવાનું આવતું નહીં ભાઈ. જો ખાટિયા આ તો ઘરનું છે એટલે હેળવાય આવું છું, પાળા ખેંચવાય આવું છું. બાકી હું તો છો કંકોળોમાં જતો નહીં, ઘરનું પૂરું કરું છું. અલ્યા વાત સાચી છે તમારી પણ મારે આ હારું હું છે આ કેટલું તો હેળવા માંડ્યું બિયારણ જ લાવ્યો છું. 10-15 હજારનું તો બિયારણ લાવ્યો. એટલે એ તો તારો પ્રશ્ન છે ભાઈ. બિયારણ લાવવું બાજરું વાવવું એ તારો પ્રશ્ન છે. મારા તો યાર અમે નાખવા જોવા કે ના જોવા. એટલે 2 દાડા નહીં ટકો એક દાવો ટકાયો નહીં યાર. આ તારું છે ને ઘરનું છે એટલે હેરવાય આવું છું. બાકી હું તો પડી દઉં છું ઘેર ના ઘેર, મારું પોતાનું પૂરું કરું છું. કે એક કામ કરો ખબડો વાઘુજી, જો હાલ 2000 રૂપિયા આલું છું પછી બીજા આલ્યો ચાલશે કા? તમારે તો બધી હેરવાય ના આવે કે તમારે પાણા ખેંચવાય ના આવે? અલ્યા મારા ભાઈ વાત સાચી જ પણ હાલ લ્યો 2000 રૂપિયા લેતા જો લ્યો. હો 2000 રૂપિયા લેતા 1000 હા 2000 પછી બીજા પોખતા કર્યો પણ આપણે હેળવા આવી જવાનું ફોન કર્યું એટલે શું કીધું એ તો કરશું. જો વિચારજો આપણે પેલા પલ્લો મારવાનો તો પાછો. હા હવે ઢેસા થઈ જશે અમૂર્દા. તારું તો ધંધો થાય છે એમ તો શું થાય? વાઘુજી ઓકે છે એટલે હળો કે જલ્દી હળો, પછી મારે હેળવાનું બધું પતી જાય કે તો બિયારણ બાજરી ને કોથળીઓ લાવ્યો છું, લસકા બાજરી લાવ્યો છું. થોડું ઘાસચારો કરવો છે ને બાજરી કરવી છે થોડી. ચકલો ખવડાવી દે ને ભાઈ, ચકલો ખવડાવી દે ને. ના ના ચકલાને શું ખવડાવે ને આમાં જવાબ બી છે તો કોથળા 2 કોથળા થયું તો મારા કોમમાં આવે કે બાજરી. અરે ભાઈ થાક્યો છું, 8 વીઘા હેરીને આવ્યો છતાં આ જો લે આ ટ્રેક્ટર પડી રહ્યું. પણ 2 પૈસા મળવાના છે કે કોઈ મારા ઘેર મારા ખેતરમાં આવશે તો કોઈ એમને હું તમને નહીં લાવવાનો. મારા છો આપવું નહીં ભાઈ. આપણો તો આરામ કરવા જવો, ધંધો પોતાનો છે. ગમે ત્યારે શટર બંધ થઈ જાય. અરે વાઘુજી અત્યારે સીઝન ચાલે છે, સીઝનમાં તમે કમાઈ લો. નહીં કમાવું, મારે નહીં કમાવું. પહેલો માણસ જોયો કે પોતાના બીજા માણસ ને કે કમાઈ લ્યો. નહીં મારા ભાઈ, મારા આરામ કરવા જોવાય તો જોઈ લે. અને આ ટ્રેક્ટર એટલે તમારા આશાઈ હું બિયારણ લાવ્યો છું અને મને એટલું હેડી આલો એ 3 વીઘા છે. કશું હાલ મેર પડે એવો જ નહીં ભાઈ. જોઈ લે કેટલા વાગે આવો? 4 વાગે? 4 વાગે મેં નહીં પડે. તાણે 3-4 દાડા પછી. અરે હે વાઘુજી આવું તો 4 દાડે ના જે હોય સમય સીઝન ખેતી કરી લેવી પડે. અને મારા એ શોખ હોય ટ્રેક્ટર હપ્તા ભરવાના છે. હું કેસમાં લાવ્યો ટ્રેક્ટર. મારા શોખ હું પડી રહ્યું છે. ના છોકરો નહીં, ડોશી નહીં મારા. અરે પણ તમે ગામમાં તમારા વાહમાં એક ટ્રેક્ટર છે એટલે કગરીએ છે, નગર કગરીએ ના તમને ભાઈ ધાર ભાઈ અત્યારે મગજ ખરાબ કશો હતો ને ના બો તો કોઈ ના વળી તમારા ઉપર સાપ મારી છે. હું છે એ બાત તારું શોખ ઘર છે, તારું ઘર અમાય. એ તો ખબર છે કોઈ બુદ્ધો નહીં મારે ફરી જઈ કઈ. હું એ તો પેલા કળવાના છોકરા પણ પૈસા લેવા તો 2000 એટલે જવું છે. કોઈ મને કોઈ એટલી તો ખબર પડે છે. હો કો આમ ઘર આવ્યું ને આમ આવીએ 2000 નીકળ લેવા તો હશે ભાઈ. 1000 ઢીલા કરી કાઢવાના બાકી છે. આવો કે પણ એમને માલુમ આવવાનું થોડું હોય, શમ આલવા આવવાનું હોય. ભલા આદમી તું તો મોણ જ છે. કોણ છે પેલા પૈસા માગે છે યાર? નહીં મોણા શું છીએ? શેમો આવા એ જ ખબર પડતી નહીં આર્યો. આ તું શેમાં આવે? જો નાટક કરો છો, પોતાની માને કોણ નાશન કરીને બીજાનો વોક કાઢે છે. જવાન છે તમારે? જવાનું તો જો કે આપણે પેલું આ જમીનનો કાગળિયો કરવા જવાનું છે પંચાયતમાં. આમ તો મારા પિયર જતા આવતા નવરો હોય તો એટલે જો મારા ટાઈમ નહીં ભાઈ. જો કે મારે જમીનનું બધું કામકાજ બધું ક્લિયર કરવાનું છે બરાબર. એ જમીનો ડખા છે એ બધા પટાઈ દઉં કહો તાણ બસ કે હા તો પછી નવરા થાય એટલે ગોઠવીએ મારા પિયર બાજુ જવાનું. હા એ તો ટાઈમ મળે ને જવું. હાલ મારા ટાઈમ નહીં. જો મારા કેટલો ઘરનો કામ છે. આવો મેડમ. આવો મેઠા ફોન મને પીવું છે? ના પોણી નહીં પીવું, મારી વાતો પડે. શું કહેતો? કહું છું પેલું પટાવ ખવડાવો સારું છે. તમે મને ધક્કા ખવડાવશો કહું છું. હાનું એટલે આનું ખબર નહીં પૈસા આલે છે હાલો ખવડાવો એમ કહું છું હું. પૈસા મેઠા હમણાં તો પૈસાનું હાલું હમણાં તૂટશે બહુ અમારે. એટલે હાલું સેટિંગ હમણાં થોડા દાડ નહીં થાય. થોડા દાડ ટકી જાઓ. શરમ આવી જો, શરમ આવી જો. કહેતા તૂટી જાય આવડા મોટા બંગલામાં રહ્યું છે ને તું ભલા આદમી 2000 રૂપિયા નહીં આલી એક તો ખબર પડે છે તને. મોટાથી શબ્દ નીકળતા તારે વિચાર કરવો પડે. મેઠા બંગલો તો ત્રણેય બધે પણ બંગલામાં થોડા રૂપિયા મોડી ધક્કા મોડે આવે છે. અને 2000 તો ના હું હોય યાર. આ ધક્કા ખાઈ ગયા અમારા બુટોનો તળિયો કહી ગયો.
હાલશું પણ શાણે હાલે? થોડા ટકી જડો હાલ લેવો. એટલે બે હજાર લેવા માટે 2 વર્ષ તારા શેડી માર રખડવાની એમ કે છે? 2 વર્ષ તો કોઈ નહીં પણ આવ એટલે હાલ દેવું તમારું હવે તારે મને લાગતું જ નહીં કે જિંદગીમાં તારા 2000 રૂપિયા આવે યાર. ભલા આદમી તાણે જે વખત લેવાના હતા તાણે તો ઓમ શેમાં હારું લાગતું તો નવા મારે લેવાના એટલે અમારે શેડી ફરવાનું અમારે શરમ આપી દો તમારે દોડીને પૈસા આલી જવા જો એની જગ્યાએ મારા તમારે ઘેર ધક્કા ખાવા પડે છે. એટલે પછી 2000 માટે જીવ લેવા કોઈ શું પછી જીવની નહીં જો ટીણી આવડું બોલે ને તું જો તાણ પછી આવડું બોલે ને તું જો હું તમને હાલવા ના પાડી ગયો તો 100 મહિના થયા એ વાતને 100 મહિના 100 થયા દાડાની વાત તું કહી ગયો તો મને કે મેઠામાં હું અઠવાડિયામાં પાછા આલી ગયો એ વાતના 100 મહિના થયા યાર. મારા પેલું વાવેતર કરું તું છે શું કરું આ કોથળીઓ હતી તો બિયારણ લઈને ફરું છું. વાઈ જવાનું એમાં તો શું થાય એક બાજુ ટ્રેક્ટર વાળો લોહી પીજો છે ને એક બાજુ તું છે મારું લોહી પીજો છે યાર. તારા અંગાથી કદી વ્યવહાર જ ના કરાય યાર. ભલા આદમી હું યાર તું તો શેખર તરાનો મોણસ છે યાર. પણ આલી દેવું આખા ગામમાં ના ફેંકો બધી વાતો 2000 માટે તો છે આબરૂ કાઢી નાખો તો હમુદી હાલશે નહીં એટલે નહીં હાલતા અમે તો કોઈ આ જોજા આડો હો આલજો કે પાર આવે. પૈસા શું પણ હાલ પેલા બેગમાં ઉપડેવા નહીં ને થોડું કોમ છે પેલા એક ભાઈને બીજાને હાલવાના એને યુવાના મનનો વાયદો છે મારે. સા ઉકળી ગયો હાય બે બાણો ને મારો બેટો તો આ તો હળગવામાં પાછા પડતો ને દૂધ વેળી ના થોડું ત્રણેય મજૂર છે તેવાન માટે કળવાભાઈ હા બેઠા ભાઈ આવો આવો બેહો ઓહો, બેહો બેહો અલ્યા સોટો સાપીન જો હા? સોટો સાપીન જો અલ્યા કળવાભાઈ આખું તપેલું ભરી દીધું છે ને શાનું છે આટલું બધું તે? તપેલું ભરવાનું મારા તો એકલા માટે શું બધું હું આ ઠોઠવેઠ કરું પણ હું સાહેબ હા, ખેતરમાં તમે મજૂર રાખ્યો છે એવું છે મજૂર આવે છે હવે ઈંડા ઉતાર એવું છે આ તેઓને પછી સાફ પાણી કરવું પડે ના ના કરવું જ પડે ને ભાઈ. બેહો સોટો સાપીને જોડો જી એવું હળો તાણા સાહેબ ઉકળો છે પીને જ જો હું છે બીજું શાંતિ? અમારે શું શાંતિ એકલા ઘેર એટલે શાંતિ અલ્યા હું યાર તમારે કહેવા જ આવ્યો તો તમને ભાડે એટલે કહું છું પેલા તમારા છોકરાને કહો કે યાર મને અડિયો કટાવે છે ને પગનો તળિયો કહી ગયો. શિયો છોકરો અને હનો છોકરો આ ટીનિયાની વાત એ ટીણીઓ જો તેલ લેવા હનો છોકરો મારો એટલે કળવાભાઈ મારે મેં 2000 રૂપિયા આલ્યા છે તે આજનું કાલનું કરીને 100 મહિના કરે 2000 હા આલ્યા તે તમે આલ્યા છો તમે તમારે લઈ લેજો જાતે જ. પણ તમારો છોકરો કયો કે થોડું મારો છોકરો ના કરતા જો હું કંટાળેલો છું હું એનાથી મને એનું થોબડું ને એનું નોમ આવે ને તોય મને રીસ હળે છે કે હાલ તમને ડુંગું સોંપ્યું એને બોલશો જ નહીં એ આખું ઘર એમને મારી દીધું મી રાખ તું તારી ના ઈ નહીં ર મારા ઘેર ના આવતો મારા સાપરામ તું ના આવતો એટલે પણ તમે આવા સાપરામ પડી રહ્યો છો એના કે દબાવડું ઘર છે દી જતા રહો. કોને બનાવ્યું તમે બનાવ્યું છે કોને બનાવ્યું એ રે ઘર તમે બનાવ્યું છે હા તે આલ્યું ને એ નંબર બારો છે એની બાયરીની ઓછે બારા છે રોય મારું કીધું કદી તું હોભળતો નહીં આમ તો કળાભાઈ તમારી વાત તો હાચી છો એને કોણ મારું બધું કાઢે છે ખરું હા, હો? હું. વ્યવહારનો થોડો બુઠ્ઠો તો સાહેબ કોક કીએ એટલે બસ દોઢું જઈને બાયરી પૂછી ભાવ આમ કી છે ભાવ આમ અલ્યા ગોડા તારો બાપ તને ક્યાં છે એ શું બાયરીને પૂછવા આવવાનું આવે છે તારે સાચી વાત છે બાયડી દાસ એ બાયરીના ડોળે ભારા છે રોય હું કરે કે કળવાભાઈ હું અહીંયા પૈસા આલીને પસ્તાણો છું મારો અર્જે સેટિંગ કરીને ફરે તો પણ મારા 2000 રૂપિયા નહીં હાલતો એટલે પેલે 70 બોલે. આ તમને સોટો સારું કરો અલ્યા ચાનું પાછું મારે અરે તો તમે શાનો આનો સકન અઘરો. કર્યા છે હું કરું કયો તમે તારે આમ તો હું છે તમે થોડું કહો તો ઢીલા કરી હું આલો. નહીં કહેવાનો કશું હા તમે તમારે ત્યાંથી પૈસા આલ્યા છે ને તો તમે તારી રીતે લઈ લેજો અરે નહીં આળા કાઢતો હું મને તો કળવા. હમણાં જો મારું મગજ છટક્યું ને તો હું એનો સોડિયો તોડીને આવી અને એનું મોઢું જોવા માંગતો નહીં હું એનું મોઢું જોવા માંગતો નહીં હું પર કે બોલાવું લે બા લાય બેટા લાય લે તાર પીવો છે ના લે તાર પેલું ઓછ છોટો પીધા મારા આટલો છોકરો છે તો મારા સાચી વાત છે જગતમાં બધા જોન તેવા બધા કાળા કાગળા છે. શું કેવું કળવા ભાઈ વાટકી હવે સો મિલી હું છે હા કળવા ભાઈ બધા કાળા કાગળા જ છે કહું છું શું હારું લે અરે આપણે સત્તા છોકરી
અલ્યા કડવા ભાઈ, અલ્યા મેઠા ભાઈ, અમે ખરા ટાકરે જ આયા છીએ હો, સાની ટાઈમ મારે પેલો હેતરમાં મજૂર હતો. અલે અમારી સાહેબ આવે તો મજૂર પછી રહી જાય અરે મજૂરો તો હમણાં થોડો ચાલો થોડો ચાલો એટલે હમણાં પછી પેલા હું છે તમારે પણ કેટલું છે તે હાલ જમીન જમીન તો પેલું એ જો ને 1 વીઘો જ વાવું છું હું તો. શેમ? એ ખાલી ઈંડા કરે રાઈસ. શેમ બીજું તો તમારી જમીન તો ખાસી હાલ છે. દીધું, એને હાલ દીધું. એને હાલ્યું ને મારે કશું લેવું નહીં. એ અમારે નબો બારો મારા પાછો છે તો શું કરવાનું? તારના છોકરો તો મારો જે બાયડીઓનું સોંપડ્યું છે મા બાપનું નામ સોંપડ્યું મેટા ભાઈ હવે મોમાં છોકરો છે ને ઘર ફૂટે ઘર જાય એવું થાય. અને તારે હાલ હું કહેવા જાઉં ને તમને હમણાં ગોમાં વાતો છે કે એના બાપને નહીં ગમતું હોય, વાત સાચી છો. એના બાપને કે નહીં ગમતું હોય. સાચી વાત હા શું કહેવા એટલે માંગુ? મારે બોલવું નહીં. એના મારા કેટલા દાડા એક પગ મોહણીયો મોન એક પગ ઘર મો છેલ્લા દાડા જીવવું છે. સા જોર મેલે જો કડવા ભાઈ. હા આ તમારો છોકરો અને તમારા છોકરાને ઘેરથી બે આયા, આવો મેલીને નહીં પીતો હોય, બોલો. કળવાભાઈ પણ એક વાત કહું, જો ખોટું ના લાગે તો કહું. જો તમારો વ્યવહાર છે ને હાસો હતો, પણ તમારો છોકરો છે ને વ્યવહારનો બુટ્ટો છે, ઘર કાઢી નાખે અલ્યા તો. પોતાના બાપના આંગાથી આ બુઠ્ઠો વ્યવહાર રાખ્યો છે તો પારકોન તો શું રાખે? વ્યવહારનો બુટ્ટો છે અને એ તો ખબર આ પડે. શિખરોના સંસ્કારે શોથી પડ્યા આવાઓના. સાચી વાત છે. મેં એના માટે તો મેં એને ભણાયો ગણાયો ને મૂકો તું આ જોઈ લે તારા માટે એના વડે મારો છોકરો કરી કરી મેં બંગલો તોડીને બોચીને સાચી વાત છે. મારા તમે- છોકરાને કાલ ઉઠી દુઃખ ના પડે. સાચી વાત. અને છોકરો જ મારો બેટો પેલી બાયડી તો થઈ ગયો છે. કડવા ભાઈ જો આપણા તમે બધું કરી આલ્યું ને એમાં તો હમો પડ્યો છે. હમણાં તમે ભણાય ગણાય મજૂરીમાં હમણાં તગડ્યો હોત ને કળિયા કોમ ને એવા તો આ બધી ફોન થઈ જાય એવો ને. એને જે અલ્યા કળવાભાઈને કરવું એ એવું કરે. લ્યા ભાઈ કે છોકરું છે નહીં. એને જ 2 પૈસા કમાઈ આલું. ગોમ વાળા તો વાતો નહીં કરી કે ના બાપને કશું નહીં કર્યું. સાચી વાત. ગોમ વાળો તો નહીં કે ને સાચી વાત એ જે કરવું એ કરે. છે. બધી સફા થવા દે ને ચા મિલ પીજો તમે હટજો. બસ બોલો. ના, સાએ પીવો તેવા અને જઈને- પેલા ગાડી લેજો બળી જશે સા. હા, એટલે હું તેવા જઈને પીએ હવે. ઓપા તો હેતામાં મજૂર છે પાછા વાટ જોઈ રહ્યો. ઈ જઈને પીવું છું. તમને અમે તો ખોટી કરે આવી નહીં. ના ના કોઈ હું ખોટી લે. તમે કહેતા હતા કે તમારે કચેરી જવું હોય ને? અલ્યા પણ કચેરી તો 11 વાગે ખુલે. હાલ છો તો ઈ જઈને શું કરવાનું મારે વહેલા વહેલા? તો વહેલા જતું રહ્યો તો થોડો પહેલો નંબર આવી જાય. સાહેબ આવે એવા અલ્યા તરત પણ સહયોગ જઉં થઈ છું જાય. પણ બાપા ટાઈમ થાય એટલે જઉં છું. કાં તું એ લોહી પીવું છું. હાય. સારી કાઢે શું કરું? ટીનિયા, તાર બાપો ઘેરે છે લે? એ ટીનિયા, તાર બાપો ઘેરે છે કે સાપરા છે કે નહીં હોય? એટલે અમે કોઈ ઓર રાખીને બેઠા છે એમ નહીં? સાચી વાત. તમે કોઈ ઠેકો લઈને બેઠા છીએ ને અમે મારા બાપાનો. અલ્યા તને ખાલી પૂછ્યું ને એ તારા બાપનું પૂછ્યું છે, કોઈ પારકાન નહીં પૂછ્યું એટલે માપમાં બોલ, જાગરાગ બોલ. તને પૂછું છું કે તારા બાપો સાપરા છે? અને તમે ઓવર રાખ્યા જીવન એમ તો કીધું કે તમને નહીં ભણાતું. શું આવું બોલું છે લે? હું તને પ્રેમથી જવાબ કર્યો તું મને કહેશે કે અમે ઓર રાખીને બેઠા છું એટલે? હા, તારા બાપનું પૂછ્યું છે, હું મારા પારકાનું પૂછ્યું છે. હું તારો દુશ્મન છું? તો આ રીતમાં જવાબ આલે તું? તમારે કીધું જ ખરું છે એટલી વખત કે અમે પૈસા લેવાના છે એટલે પૂછ્યું છે ટ્રેક્ટરના. તે પૈસા લેવા તો ઈ કણ જો હવે મારા પણ હું છે હોય કણ તાવલા કૂટો છો. તું શું મેં છોકરો નહીં લે? કરવા ભાઈ છોકરો નહીં તું? હા, એ મારા બાપનો મારા કોઈ સંબંધ નહીં. જો તમે મગજમારી ના કરો વધારાની. જો અરે સંબંધ ના હોય તો ટીનાજી કરવાજી લખ્યું છે, કઢાઈ ના આવીશ. એટલે તમે વધારે બોલો. તમે હો બાપા માપમાં રહેજો. કોણ વધારે બોલે છે? તમે તારે એ વસ્તુ શું કહેવાને આવે છે? છોકરો નહીં બાપ મારા કહો ભ્રાય હમણાં હાલ હમણાં આ તારા બાપના કારણે બંગલા બાજ્યા છે અને આ પાડા જેવા થયા છો અને તું હમું બોલે છે એટલે? હું તારા બાપ વિશે પૂછ્યું છે કે તારા બાપો સાપરા છે લ્યા? સાપરા હશે તે. અમને નહીં ખબર. જો નાટક ના કરતો કે લભરાયો તો બીજા નહીં પાવર કરો છો પાછો. જો હું મારા બાપનો નહીં, હું કોઈનો નહીં. જો મગજમારી ના કરો મારા કરતા એટલે નીકળો. હું કરી લ્યા તાણે. હાથ ને છોરાજ હા તો બોલે જાઉં ઉંમર લાયક એમાં છું. તો બોલ હું મલાયક સાપરા હાલ હમણાં ધોલાયો હમણાં હાલ હમણાં તઈ નેકળાણ કરવાથી જો- નેકળાણ કરો એટલે? જે કોમ માં કોમ પટાઈ નેકળાણ કરવા મારા ઘેર પંચાયત ની કુટુંબ બધી. આ તમારા બાપના કારણે આ બંગલા છે ને હાલ દુઃખી થતો ને એ જે લેવલ ખરાબ છે ને તારા બાપના નેહાકાનું છે. અમાર તો કમ્પ્લીટ તંદુરસ્ત છે શરીર છે, કોઈ લેવલ ખરાબ નહીં. તાને? એ ખોટી ખોટી ગોમમાં વાતો કરશો ને અમારી એવી. ખોટી વાત ન તાને. કરશો ને. અને જો પંગો લીધા જેવો નીકળ લેવાનો હોય કે નહીં લેવાનો
હવે તો ભેળ ભેળ પરવા મળશે ને સીધા સિવિલે હંગારું છે નહીં એટલે મેં તમને બોલાવે કણ એટલે હું તારા બાપ વિશે પૂછું કે તારા બાપો સાપરા છે ને તો તારા હરખો જવાબ ના લે તે બી તો- તું ઊંધી વાત કરે છે મેં તો મના કીધું મારા બાપનો મારા કોઈ સંબંધ નહીં તો તમે ટીનાજી કડવાજી કઢાઈ નાખ હજી કોઈ વધારે ના બોલો તમે આ બોલું હું થલ્યા. એ ખોટું બોલો તમે હા, બોલું હું તાણે થલ્યા. પછી તમે નીકળવા કરો યાર ઓથી એ કણ કરો એટલે તાણ એક તો ઉંમર લાગે છે મારે યાર બધું હાથ ઉપર જવા ઉંમર લાયક છે તે ના ઘટાડી ના શું મને લાફો મેલે મેલ લાફો મને 1000 વખત કીધું મારા કોઈ સંબંધ નહીં બાપને મારા કોઈ સંબંધ નહીં તો કે મારા ઘરમાં મારા બાપનું નામ લ્યો છો યાર તમે તો નીકળવા કરો ઓથી યાર હેડ હેડ હોયથી તું ત્રીજો પોટું થઈ જાય મને હાલ મને ખોટું થૂકું ડાળે કર તું કુડાણાયો કર બાપે બંગલો કરી આલ્યો બાપે બધું વસાયું અને તમને આલ્યું અરે તાકાત તો પોતે કમાઈને વસાવો કે ખાયા પડે બંગલા કરો તો કમાવું હું કમાહો લ્યા તમે તમે તમારા છોકરોને શીખવાડો અમારે કોઈ શીખવાડવાની જરૂર અમારા નથી છોકરાને હારા સંસ્કાર આલ્યા છે અમે જો તમારા ઘરની પંચાયતો કરો અમારા ઘરની પંચાયતો કરવાની જરૂર નહીં તમારો ચેક કરો છો બાપ ના ના બીજોને શીખવાડવા આવ્યા છે હવે 10 વખત કહેવાય કે મારા બાપનો કોઈ સંબંધ નહીં તો પછી હું વળી વળી શું કાં પૂછું છું ચા પી લે હેડો અમારે હું ચા પી દે આવું છે માણસો આવા નવા એંડા તો ખાટા ભાઈ જબરજસ્ત થશે પણ શું કરે હારું એકલા હાથે કોઈ થતું નહીં ને આ 3 મજૂર કર્યો છે જો કા 2 ફૂટ નીકળવા ભાઈ એ મેંડોની માળો છું જો કા અલ્યા પેલો વાઘુભાઈ આવે છે લેજો પેલા મજૂરોને હાલતા હોય જો લાવ હળો હાલતો લાવ લેવા પોણી શકીએ લઈને હાલતા હોય. આવતો હો અને કે ફટાફટ ના હોય તમે કે ખાવાનો ટાઈમ તો આવડો પછી આવો આવો બાબુ મજા આવો મજા અરે રામુયા હેતરમાં હેઠા બોલાવ હેઠા તો જી આયા આ મજૂરોને તૈણ કર્યો છે ઈંડા ઉતારવા તે ઈંડા ઉતરી છે હા વાહ વાહ આ સોટો સા મિલીને આવવું પડે કે આપણે એ પાછું આપણે મજૂર હોય તો પાણી કરવું પડે હું એ પૈસા લેવા આવ્યો હતો આપણે હવે ફેરો ખેંચ્યો તો કા ટોલાનો ઈંડોનો હા ઓ એલા પરમદાર ખેંચ્યો હતો કે? ઓ વાહ વાહ એ કામ કરો હા હારું. એ પૈસા લેવાના છે? હા હા પૈસા તો પડે જ પડે કામ કરો હા ઘેર હેડો સાપર સાપર જ નહીં આપવું સાપર મારા થોડું મોરું થાય છે અને મારા બધી ઉઘરાણી ઘણી બાકી થઈ છે પણ હું આવો તો હંગાત લઈને ના ફરું કે હું પૈસા તો હંગાત લઈને શું કરું એટલા બધા પૈસા તમે કેટલા હતા મારા તો હતા ને હતા 3500 3500 હતા ને હાથે પડ્યા છે પૈસા તો હમ પણ હું હંગાત એટલા બધા શું લઈને ફરું એટલે ઘેર પડે લેવડો કે ઘેર આ ઘેર તો શું હવે અને જો કડવા ભાઈ આ તમારો છોકરો છે કે હું છે તમારો છોકરો છે કે હું છે અહીંથી નીકળ્યો હું ખાલી તમારા છોકરાને એટલું પૂછ્યું કે ભાઈ કડવો ભાઈ ઘેર છે એમાં તો એટલું બોલ્યો કે અમારા કોઈ સંબંધ નહીં અમારા કોઈ રિલેશન નહીં એનું નામ પૂછ્યો જ ના કડવા બાપનું નામ પૂછ્યો જ ના બોલો એ બોકળ્યો આજનો ઓછો છે એમ કહું છું ને આજનો છે એ તો હું કેવું મારા વાગુ ભાઈ યાર હું એના માટે તો છોકરો કરીને મરી ગયો ને એને અત્યારે મારા એટલે તમે શું કહેતો તમે તમે સાપરા પડી નો બંગલા પડી દે વાઘુભાઈ પાછું આવ બતાવો પાછું હું એમ કીધું કલ્યા તારા બાપના આગળ કોઈ સંબંધ ના હોય ને તો આ ટીનાજી કડવાજી લખ્યું છે ને કડવાજી પાસેથી કઢાઈ નાખ મને કે માપમાં બોલજો મને કે આ ઉંમર લાયક ની મર્યાદા તારું શું કે ધોલાયો બોલો આ છોકરો બોલ્યો તમારું છોકરો ના બોલે હું ના બોલે હું હોભળ્યું છે ને યાર જુદો મેલોય ને એને સાપરામાં ગાલો ને બંગલામાં જો ને અને એવાની પોચ છે લે એવાની પોચ છે રવાની કે જે સાપરામાં રવાની પોચ છે એવાની ર પડી ને શું એવાની બાપને ના ગણતા હોય તો એવાની જિંદગી જીવવા છે ને આપણે તો લઈને હું મોર લઈને સાથી બોધીને કોઈ જવું છે ભાઈ મેઠા ભાઈ આ શું નામ ખાટા ભાઈ આવું ના થાય યાર ના જ સાલ લાગે પણ શું કરે બાપ બાપરો ભોળો મોળા ને સાપરા પડી રહ્યા બંગલા પડી રહી બે તો ઓન તો કશું ગણતો જ નહીં કે કોઈ સંબંધ જ નહીં બાપા ગાત એ રન લે વણો બહુ તાને લે હેડ ને ખાટા એને કીએ કેમ ના કીએ અલ્યા વાઘુભાઈ મેલો કે શાલ નહીં કોઈ કે સો કરું છે લે થોડો શાલ હું બોલે છોકરો તું બોલે તું ચાલ તું તો બાપ છે હું એ બોલ્યો તો વચમાં હમણાં એટલે બોલ્યો તું છે તો બાપ છે તું તો બોલે તું તો બે લાફાય મેલે પણ એને સમજવું પડે અલ્યા વાઘુભાઈ બધી ભાઈ વાત સાચી છે પણ આ પાછા 2 જણો કોઈ આડું અવળું કરશે તો પાછા હોન ભળવાનું હા, તેલ પીવા જો આડું અવરું કરું તો હારા મળી જ ના તોય વાગુ રાજે ને કોઈ એવું નહીં ના ના કીએ હેડ ખાટા લે તું હેડ ને કીએ છોકરા લે હળો આગળ હેડો એક કામ કરો તમે જવા જો અમે આવી હળો આવો, છેડી હળો. છેડી હા આવ જો જાણો જો કળવા ભાઈ જો આમ.
પણ એ એક્ટિવા નહીં જાય કાન ઈ આગળ પેલા ભાઈને પોણી વાળી દે એટલે નહીં જાય પૈસા જતા રેડો ગરજો કરવા પછી ના કીધું તો સારું લે એ ખાડિયા હા બોલો વાઘુભાઈ પેલા મેઠિયાને ફોન કર કે ટીનિયાને ઘેર આવો કશો વાંધો ને કરું હેડો હો હા હેડો હા આવો બરાબર જોડે કરવા ભાઈ હટજો આ આપણા જીવનનું બધું તમારું દુઃખ જાય જો તાણ ઘણી વાત નહીં લે શું કહું છું મેલું આ છોકરો હોય પણ યાર તમને તપલી ડાલે ના ચાલે કે હેડો આ તો એનો રસ્તો પેલો કરી દે હટજો જો કચેરી જી આવો ના મારા સિવાય કચેરી બચેરી જવું નહીં એક તો કંટાળો છું કાલ બાલ છું બરાબર ચાલ તો કાગળિયાનું કોમ ક્યારે પહોંચશે વધે મને સંદેશ વળી પાછું હું રહી જાય છે વળી વળી એકણ આવો છો મારા જોડે હા જપ થતી નહીં કોઈ જબ તો થાય છે કોઈ તને કોઈ ધમકાવ નહીં હે એની શોધતી રાખ શાંતિ રાખતી ઓય હું પાડી ગયા છો આખો દાડો ના ના આ હેડે હમુદા નઠોળ છો નઠોળ હળિયો કરીને આયા છે હળિયો હાલ્યો કશું કઈ નહીં હે અને તારા પાસે પૈસા નહીં લેવા તારા પૈસા મને પસીએ નહીં છોકરા આ બધા મેઠા ભાઈ મેઠો ભાઈ આવું પછી વાત બોલે બકા કરવા ભાઈ તમને ખબર ના પડે આ તો નઠોળ મત્તીઓ છે આ નઠોળ માણસો છો ઓ તો જો શીરા પર છી અકબા માપમાં બોલો જો મોટા છે તારાથી મોટા હોય તો હું પૂછ્યું ને આરતી ઉતાર્યું નહીં હું તને વાઘુભાઈ આવ. બોલાવે કહું છું તમે ફોન કર્યો તો મેઠા ભાઈ એમને તો કોઈ ના બોલાવે કા એટલે ખુરશી લેતા જોઈએ ઉભા રહો, હું લેતા ઉભા રહો. એમને તો કોઈ બોલાવા નહીં કા ના ઘેર હું કા તમારા ઘેર હતું કે કોઈ ચોક હોય તો બેહો બેહો બેટા ભાઈ બેહો આ મોયા ખુરશી બેવાના ખાટલા નહીં બેહવાના અરે કોઈ ફૂટશો તો તમને આ લેવા નહીં ભાઈ જો કળાભાઈ બેહો હા ભાઈ જઈ બેહો લ્યો કળાભાઈ બેહો એ બેહો મારતો કોઈ બે અરે વાઘો બી બે 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 બેહો 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 હું એક ભાઈ આવું ભાઈ બોરસનું ચાલશે એટલે પોણી તો કે લે પોણી તો લાવો ઘેર ગમે તેવો મહેમાન આવે તો પરુણો કહેવાય ખબર છે શું મહેમાન છો તે એટલે ગમે તે પણ તારા ભાજીએ મેં તો ખબર છે તને ઉંમર લાયક છીએ કારણ ઉંમર લાયક છે જો મેઠા ભાઈ હા. આપણે કુટુંબી છીએ આ એ તો સચ કે સમજ્યા વાત ને આપણે કુટુંબી છીએ અને આ વ્યક્તિ સાપરા પડી ગયા છે અને આયરા બંગલામાં એસી ખોય છે આ બે જણો જિંદગી મજૂરી કરીને મળી જાય વીઘો જમીન મળી હજી વાવે છે વીઘો પૂરું કરે છે બોલો હા અને આયરો મને કહે છે કે મારા બાપ અંગલ કોઈ સંબંધ નહીં ઢેકણું પૂછરું એનું નામ ના લેહો એના બાપે આટલું બધું કરી આલ્યું તું તારા સાહસે કર ખાયો પડે આપો કો લો લઈ લો ટણીના ભરેલા છે ટણીના આખી ઓબલી ખાઈ ગયા જાયા અલ્યા હું તો એમ નહીં કહેતો કે બાપને તો ભેગું રાખે ના રાખે બાપને બાપરા સાપ રામ આ બંગલામાં વાઘુભાઈ ચિંતા કરશો ને જો જેવું કરશે ને જેવું લણશો ને એવું પેલે થ એટલે જેવું કરશે ને એ ઈવોનો છોકરો ઈવોને કરવાનો ભોગવવાનું જ છે. ભોગવશી જે ચિંતા કરે ને તું જો વારા શેરી વાળો સજ હા. બાબુભાઈ હા ને બોલી રહ્યા એ બધા હા હું થકે બોલી રહે હા બોલી રહ્યા હું થા હા હા તમે બધા બોલી રહ્યા એમ કહું છું એકવાર મારા ઘેર તમે ટેકો લીધો તો પંચાયત કરવાનો મારા ઘરમાં હા એટલે? ઘર મારું છે આ બધું મારા જાતે મહેનત કરી હું ખાઉં છું હા. તમે બધા મારે ટેકો લીધો છે એ તમારા ઘરની બધા પંચાયત કરો મારા ઘર કોઈ પંચાયત કરવા નહીં તમારે માપમાં બોય માપમાં બોય મારા ઓળે ચાલ જેણા મોટા હું બોલ કરે છે તારા જે મોટા કરે છે. બોલી નાખે છે એ તો ને મારા ઓળે છે છોકરો છે ત્યાંનું. છોકરું છે તે એ તમારા ઘેર પંચાયત કરવાની એ બંધ થઈ જાય બંધ જાય હટશો કે તમે એ અને મેલ 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 દે મેલ ખબર નહીં પડતી ખબર નહીં પડતી બાપને ધક્કો મેલે છે, બાપને ધક્કો મેલે છે બેહો, બેસી તમે બેહો. અલ્યા તને શરમ આવે છે કે નહીં અમારો કહેવાનો અધિકાર છે અમે કુટુંબના ભાઈઓ નહીં આને તે તું તારા બાપાને ધક્કો મેલી છે રહ્યા શરમ વગર ના સંસ્કાર જ નહીં કોઈ સંસ્કાર જેવું કોઈ સત નહીં બેહો. હળો ભાઈ બેહો. બેહો હબરો ઈવો બેવાને સાપરામ મોકલ દે બંગલામાં રહો બરોબર છે ભાઈ. વાત સાચી છે વાઘુભાઈ હા સાચી વાત છે તમારી બેહો ઈવન ખબર પડે અરે તો હું રહું છું લ્યા સાપરામ તો મને કે બે જણા છોકરો બાપડો રડી ખાય હું તો સાપરામ બેજો બેહો આટલું આટલું કરવા છતાં ખરેખર તારું દિલ છે એવું દરિયા જેવું દિલ છે કડવા કશો હતો ને હું તો હવે શું વાત સુન કાલ નહીં ઈ સાપરામાં અમારે કેવી રીતે રહેવાનું તો લાઈટો નહીં પંખાય નહીં ટીવી નહીં તો પછી તમારો હારો છે રીતના રતો છે બહુ બેટા
મચ્છર ને ખાઈ જતા હોય, ટીવી નહીં, પંખો નહીં, ધન્ય સહી ને. વાઘુભાઈ મેઠાભાઈ વાંધો નહીં હેડો ને હવે આપણે વાંધો નહીં છૂટા થઈએ હેડો વાંધો નહીં હેડો ને તો આપણે કોઈ કહેવું નહીં હા કોઈ આપણે નહીં પથ્થર ભાઈ પોણી છે, કોઈ સંસ્કાર જેવું કોઈ સજ નહીં જાણો. કળવા ભાઈ. આ તમારા છોકરાને છે ને તમારા ગુણ એક લગી રહે નહીં, સમજ્યા? અલ્યા ગુણ હોત તો આવું કરો જ ના, બાપાને ના સાપરામાં મોકલો. અને હવે તાર પછી? ઉંમર લાયક થાય જો, એટલે હા, હવે જો, કોઈ- જાણો. હા, બેટા હવે અડશો નહીં પેલા મને અડશો નહીં અડવાન નહીં મને છેડીને વાત કરો. એટલે એમ કહેતો તો કે પેલું 2 દાડા પહેલા તું કહેતો તો કે બાપા પેલી વકીલ કરું છું ને પેલી જમીન તાર નોમું કરવાની છે તો સહી કરવાની હતી તો મેં કહું શાનું કરી આલું અલ્યા કળવા ભાઈ, અલ્યા તમે તો મોણ જ છો ને. અલ્યા આટલું બધું તમને તકલીફ આલે છે, આટલું બધું દુઃખ આલે છે ને, તમે તોય હજી ઓને નોમ કરી આલો જમીન. ઓને હમણાં મિલો ને મર બધા તો પાણી નાખ્યો. ભાઈ કડવા, તારું દળિયા જેવું દિલ આજ હું જોઈ લીધું. ખરેખર બાપ હોય તો તારા જેવો તારો છોકરો તને જેટલો હેરાન કરે છે, આજ તું એમ કે છે કે મારા છોકરા માટે હું જમીન નોમી કરી દઉં. ધન્ય છે તારી ધન્યતાને, અને ધન્ય છે મારા વાલા તારા સંસ્કારને. કા તારો દીકરો તને હેરાન કરી કરીને મળી ગયો, અને તારી વહુએ હેરાન કરી કરીને તું મળી ગયો, તો તું એની નોમ જમીન કરવા જાય છે. વાહ ભાઈ વાહ. અરે બાપ તો તું જ છે, આજ તું ને જ તો છે. કાલ, આજ ને ખરેખર તો કાલ. કળવા તું જ છે. તારા સંસ્કાર હતા ને તે કમ્પ્લીટ હાચવ્યા હો. આ તારો છોકરો કોઈ સંસ્કાર હાચવે એવો લાગતો નહીં. આજ ને અરે તો કાલ જમીન ઓ ભાઈ આમ થોડું વિચાર લે કે તું આટલી બધી તકલીફ આલે છે તો આ તારો બાપ તને જમીન નોમ કરી આલે છે. આમ થોડું સંસ્કાર જેવું કોઈ શક નહીં. એટલે આજ નહીં તો કાલ મેઠાભાઈ જમીન તો એની જ છે કરે વિચાર કરો. આ પથ્થર ઉપર પોણી છે કળવા ભાઈ. હળો હળો આ કળિયુગના દીકરા. કળિયુગના દીકરા છે કે વાઘુભાઈ. વાંધો નહીં. મારી ભૂલ થઈ ગઈ, વકીલ આવે એટલે ફોન કરજે બેટા કે આવજે. મારી ભૂલ થઈ ગઈ. અલ્યા હેડો પેલા વાઘુભાઈ હેડો. ઓય આવો ઈ જવાન નહીં આવો. આવા ભૂલ થઈ ગઈ, પાપનો પ્રત્યાક્ષેપ કરી લ્યો. આ તારા બાપાના પજે પડી દો 2 જણા. તમારો બાપો આવો ના મળે કદી જિંદગીમાં ને. બહુ બેટા તને આવો સસરો ના મળે. આ તો પુણ્ય કરવા પછી મળે. ઊભી થઈ જા બેટા આ તમે બાપને પેલા સાપરામ ઊંઘાડી રાખવાની, અલગ રોટલો કરીને ખાય. હા. આ જિંદગીના આમ જીવવું ખોટું છે તમારા ઉપર. મેઠાબા મારી તાણે? ભૂલ થઈ ગઈ, આજ સુધી સમજાવું નહીં પણ તમે બધા આયા તો મને તમે સમજણ પાડી. મારા છોકર બુદ્ધિમાં આડું બોલે છે, મને માફ કરજો બાપા. અલે આ ઘરનો મોપ છે ને બાપ નું ખબર છે તને? આ છોકર બુદ્ધિ કે છે. લો પેલો રાખો ને શું દવા જાય ત્યાં સાપરો બાપરો પેલો હેતર ઉટી બારો. ના ના ભાવ હોય રો. પેલો હેતરમાં મજૂર છે બેટા છોકરા મારી વાતો પણ એ હવે તારા છે ને આ તારા બાપને હવે રાખજે પાછો. હું કીધું હેરાન ના કરતો હો. તો કદી જિંદગીમાં તમે સુખી નહીં તો પાછો. સાપરું જ પાડી દેવું છે હા અનવાજ રાખવું. હા રેડો હા. હું કીધું મજૂર છે ને હું જાઉં બસ બાબુ બે બે બા મેં કઢી બનાવી ખાઈ લે રોટલો. અને તું કોક બાપા માટે સારું બને ખાવા બે. તમારે આરામ કરવો છે? હં? લ્યો મજૂર છે ખેતરમાં? આવો જીએ હેતરમાં હા તમે રોહન પણ બસ મને પાછું રૂંગું આવી જશે. એટલે હું ખેતરમાં જાઉં. હા જી આવો હો? હા જી અને હન ખાવા આલજે બાપાને. હો? તમે આવું બધું ખાઈએ છીએ જો ના તમે પહેલા ખાઈ લો પછી અમે ખાઈએ છીએ. હા હું ખાઈ લો તમે ખાઓ તો જ ખાવું નહીં ખાઈએ અમે. એ હા હો? એટલે હું તમને જતા હો. જતા ચિંતા ના કર, તમે જઈને આવું.